ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં મળેલી ઐતિહાસિક જીતના વધામણા રૂપે આજરોજ સાંજે 5:30 વાગે ભુજ ખાતે સ્થિત કચ્છ કમલમમાં ભવ્ય વિજયોત્સવ ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, ભીમજી જોધાણી, ધવલભાઈ આચાર્ય સહિત ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, મહામંત્રી જીગરભાઈ શાહ અને રીતેનભાઈ ગોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। વિજયોત્સવ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઢોલ નગારા સાથે જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। નેતાઓએ ભાજપની આ જીતને વિકાસ અને જનવિશ્વાસની જીત ગણાવી હતી। કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિત કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં પણ આવી જ જીત હાંસિલ કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। માત્ર ભારતીય જનતા પાર્ટીની પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે અવ્યવસ્થા, કુશાસન અને જે રીતે વિભાજનકારી માનસિકતા સાથેનું જે શાસન હતું એ શાસનને બંગાળની જનતાએ ઉખેડીને સમગ્ર દેશની સાથે સાથે બંગાળના વિકાસ માટેની પણ જે દ્વાર બંગાળની જનતાએ ખોલ્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય નીતિન નવીનજી અને આપણા ગુજરાતના ગૌરવ આદરણીય અમિતભાઈના અથાગ પ્રયત્નોથી જે રીતે બંગાળમાં એક સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને બંગાળમાં એમ કહીએ કે એક સુશાસનનું પ્રભાવ ઉગ્યું છે, એના માટે પણ બંગાળની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે જ્યારે સમગ્ર દેશ ઉત્સાહ આનંદથી બંગાળની અને આસામ અને પોંડિચેરીના જીતનો જશ્ન મનાવી રહ્યો છે, ત્યારે અત્રે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્યે અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારી શ્રી, અમારા ધારાસભ્યો શ્રી સર્વેશ્રી કેશુભાઈ, વિરેન્દ્રસિંહજી, પ્રદ્યુમનસિંહજી, માલતીબેન, સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ ઉમંગભર આ ઉજવણી કરાઈ છે। આજે જ્યારે રાષ્ટ્રવાદી શક્તિઓનો આજે બંગાળમાં જ્યારે વિજય થયો છે, ત્યારે સમગ્ર દેશે ઉત્સવ મનાવ્યો છે અને જે પ્રકારે કુશાસન અને અનીતિનો જે અંત આવ્યો છે એ સમગ્ર દેશે આજે રાહતનો શ્વાસ લીધો છે। રાષ્ટ્રવાદી શક્તિઓની વિજય થઈ છે, ત્યારે હું સમગ્ર બંગાળની જનતાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને એને અભિનંદન આપું છું કે આ પ્રકારનું સુશાસન એ લાવ્યા છે। સૌ દેશવાસીઓ ખુશ છે। સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે ખુશીનો દિવસ છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી અને ગૃહમંત્રી શ્રી આપણા દેશના આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો દેશની અંદર ત્રણેય રાજ્યોની અંદર લહેરાયો છે। પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની અંદર પશ્ચિમ બંગાળની એક ઐતિહાસિક જીત છે। અનેક કાર્યકર્તાઓનું સમર્પણ છે, કાર્યકર્તાઓની મહેનત છે અને ત્યાંના સ્થાનિક મતદારોએ જે વિશ્વાસ અને ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર જે મૂક્યો છે, એ ખરા અર્થની અંદર પશ્ચિમ બંગાળની અંદર પણ વિકાસના સૂરજનો ઉદય થશે। આજે ભુજ કમલમ મધ્યે પણ અમારા અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા મંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ, અમારા પ્રભારી શ્રી ફલજીભાઈ, અમારા સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ અને અનેક કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આ વિજય ઉત્સવને માણ્યો હતો।